નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી શહેરમાં હીરા મેન્શન વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે માઘ માસમાં ગણેશ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। जी नमस्कार, मैं विजय भाई महाराज सिद्धि मंदिर में 25 वर्ष सेवा करूँ छू। आज गणेश जयंती गणपति दादा गणेश उत्सव सवारे 6 થી 8 में महापूजा थी। महापूजा थी पीछे 8 वागे आरती पीछे नवसारी तमाम गणेश भक्तों यहाँ मोटी संख्या में दर्शन करवा माटे लाइन लगीने दर्शन करता होता। 12 वागे गणपति दादा जन्मोत्सव मनावीने केक कापीने बधा गणेश भक्तों ने केक प्रसादी में आपवामां आवेली અને સાંજે 4 વાગે પાલકી યાત્રા નીકળી સ્ટેશન પર બામણની વાડી લક્ષ્મી મંદિર ત્યાં સુધી જશે। પછી સિદ્ધિનારાયણ મંદિર પાસે આવીને સાંજે 7 વાગે મહાઆરતી થશે। નમસ્કાર। એન પટેલ સિદ્ધિવિનાયક મંદિર હીરા મેન્શન નવસારીથી બોલું છું। આજે માઘ મહિનાની સંકટ ચતુર્થી હોય। આ સંકટ ચતુર્થી એટલે ગણેશ બાપાની જન્મ જયંતિ, જે વાસ્તવિક જન્મ જયંતિ છે। આજે પાર્વતી માતાએ ગણેશજીનું સર્જન કર્યું હતું। એના આનંદમાં આ ગણેશ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। આ ગણેશ જયંતિ ખાસ કરીને સંતાનો માટે, સંતાનોને અભ્યાસ માટે, સંતાનોને કોઈ પણ પ્રકારનું નડતર હોય એને દૂર કરવા માટે આ માઘ મહિનાની સંકટ ચતુર્થીનું ખૂબ મહત્વ છે। પુરાણોમાં પણ એનું આ રીતે મહત્વ આંક્યું છે। આજે સવારે 6 વાગે સ્નાન કરાવીને શણગાર આરતી કરવામાં આવી, 8 વાગે આરતી કરવામાં આવી અને અત્યારે 12 વાગે જન્મ પછી પણ આરતી કરીને કેક કાપીને ચોકલેટ વેચીને ખૂબ રંગે ચંગે અમે આ આરતી આ ગણેશ જયંતિની ઉજવણી કરી છે।